ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના 3 વર્ષ પૂર્ણ થયા છે। મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટ્સથી લઈ અને ગિફ્ટ સિટી સુધી, કલ્યાણકારી યોજનાઓથી લઈ અને ગામડાઓના વિકાસ સુધી સરકારે અનેક ઉપલબ્ધિઓ પોતાના નામે કરી છે। કોઈપણ રાજ્યના સર્વાંગી વિકાસમાં ઘણા બધા પાસાઓ જોડાયેલા હોય છે। સર્વશ્રેષ્ઠ નેતૃત્વ, શ્રેષ્ઠ આયોજન, તમામ ક્ષેત્રોમાં જરૂરી સુવિધાઓ, અત્યાધુનિક ટેકનોલોજી અને પૂરતા બજેટની ફાળવણી। બસ આવું જ કંઈક થયું છે ગુજરાતમાં। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે 3 વર્ષ પૂર્ણ થયા છે। 2022માં ભાજપને 156 બેઠકો પર જીત સાથે ઐતિહાસિક જીત મળી અને 12 ડિસેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા। 3 વર્ષમાં તેમની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી લોકકેન્દ્રી નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે। કુદરતી અને કૃત્રિમ આપદાઓમાં તેમની સંવેદનશીલ ઝડપી કામગીરીએ રાજ્યને આપદાઓમાંથી બહાર નીકળવામાં મદદ કરી। તેમની સરકારના 3 વર્ષ પૂર્ણ થતા તેમની ઉપલબ્ધિઓ પર એક નજર કરીએ તો રાજ્યના 4 પ્રદેશોમાં પહેલીવાર વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન કરાયું। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં આયોજન કરાયું। ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5,96,000 થઈ। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 4 લાખથી વધુ સગર્ભા ધાત્રી માતાને લાભ મળ્યો। પીએમજે મા યોજના હેઠળ સહાય 5 લાખથી વધારીને 10 લાખ કરાઈ। વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું। 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરાઈ। શહેરી વિકાસ વર્ષમાં મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ કરાયું। 226 ટીપી સ્કીમ્સને મંજૂરી અપાઈ। કોમનવેલ્થ 2030ના આયોજનની યજમાનીનો શ્રેય। વહીવટી કાર્યક્ષમતા વધારવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ 42 લાખથી વધુ બાળકોને લાભ મળ્યો। ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે। અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે। અનેક પડકારોને ભેદતા સૌમ્ય રીતે ઉત્કૃષ્ટ નેતૃત્વનું ઉદાહરણ તેમની સરકારે પૂરું પાડ્યું।